મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે નિઝામપુર સ્થિત અગ્રવાલ ફરસાણ દ્વારા લોકોને પૌવા પ્રસાદી રૂપે નિઃશુલ્ક ખવડાવવામાં આવશે। આગામી 22મીના રોજ અયોધ્યા રામનગરી ખાતે રામ મંદિર ખાતે ભગવાન રામ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, જેના ઉજવણીના ભાગરૂપે દેશવાસીઓ વિવિધ ધાર્મિક કાર્યો તેમજ મહાપ્રસાદી રૂપે લોકોને નિઃશુલ્ક વિવિધ વાનગીઓ ખવડાવશે। આવી જ રીતે વડોદરામાં પણ મહાપ્રસાદી રૂપે લોકોને વડાપાઉં, સેવ ઉસળ, પૌવા નિઃશુલ્ક ખવડાવવાનું આયોજન કર્યું છે, જ્યાં શહેરના નિઝામપુરા મેઇન રોડ પરના અગ્રવાલ ફરસાણ માર્ટના કૈલાસ અગ્રવાલે પણ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું ઉજવણીના ભાગરૂપે લોકોની નિઃશુલ્ક પૌવા ખવડાવવાનું વિચાર્યું હતું, જે આગામી 22મી જાન્યુઆરીના રોજ 1111 ડીશ પૌવા લોકોને પ્રસાદી રૂપે ખવડાવાશે। જો આના કરતાં પણ વધુ લોકો હશે તો પણ તેથી વધુ લોકોને પૌવા ખવડાવીને ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કર્યાનો સંતોષ માનશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। અત્યારે આપણાને એક એવો બહુ મોટો અવસર મળ્યો છે કે 500 વર્ષ પછી અત્યારે રામનું જે મંદિર ભવ્ય બની રહ્યું છે ને એનું ઉદ્ઘાટન છે, તો એ દિવસે અમે પણ અહીંયા વિચાર્યું કે અહીંયા આપણે પબ્લિકને કશું ખવડાવવું જોઈએ, તો પ્રસાદી રૂપે 1111 પ્લેટ બટાકા પૌવાની ખવડાવવાના છે, એ બી ડ્રાય ફ્રૂટવાળા પૌવા ખવડાવવાના છે। અત્યારે 500 વર્ષ જ્યારે રામ મંદિરનું આપણે નિર્માણ થઈ રહ્યું છે ને રામ ભગવાનની પ્રતિષ્ઠા ત્યાં મૂર્તિ એ થાય છે, તો લોકોને હું તો એવું જ કહીશ કે એ દિવસે ઘરે ઘરે આપણે દીવા અરગાવીએ અને બધા દિવાળી જેવું એક તહેવાર મનાવવામાં આવશે। મારું નામ આખું કૈલાસભાઈ અગ્રવાલ, હું છેલ્લા 40 વર્ષથી નિઝામપુરામાં ધંધો કરું છું।